નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરી અને કોલેજની અંદર એડમિશન લીધેલું છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી હતી કે સાહેબ અમારે કોલેજની અંદર શું ભણવાનું હોય। ત્યાર પછી એવો પ્રશ્ન પણ આવ્યો હતો કે સેમ 1ની અંદર અમારે કેટલા વિષય આવે। ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે અમારી જે એક્ઝામની પેટર્ન છે એ કેવી છે। અને એક વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે અમારી પ્રથમ સેમ એટલે કે પહેલા સેમની જે એક્ઝામ છે એની તારીખ કઈ છે। તો સંપૂર્ણ કોલેજ વિશેની જે જાણકારી છે આપણે આ વિડીયોની અંદર મેળવીશું। તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। અને તમારા કોઈ મિત્રો હોય કે જે ધોરણ 12 પાસ કરીને આ વર્ષે કોલેજની અંદર એડમિશન લીધેલું છે તો એને પણ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તમારો વધુ સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। BA એક્ઝામ સિસ્ટમ, તો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે સેમ 1ની અંદર અમારે કેટલા વિષય આવે। કુલ છે 3 વિષય આવે, મેન વિષય, પ્રથમ ગૌણ અને દ્વિતીય ગૌણ આવી રીતનું હોય છે। પણ ન્યૂ પોલિસી પ્રમાણે જે મેન વિષય તમારો હોય, મુખ્ય વિષય હોય, જેને મેજર સબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેના કેટલા પેપર આવે તો કે મેજર સબ્જેક્ટ એટલે કે તમારો જે મુખ્ય વિષય છે એના 2 પેપર આવશે। એ 2 પેપર કેટલા માર્ક્સના આવશે તો કે બંને પેપર પસા માર્ક્સના આવવાના છે। એના પછી માઇનોર સબ્જેક્ટ એટલે કે પ્રથમ ગૌણ વિષય છે એનું કેટલા માર્ક્સનું પેપર આવશે તો કે એનું 50 માર્ક્સનું પેપર આવશે। કેટલા પેપર આવશે તો કે એનું 1 જ આવશે। ત્યાર પછી મલ્ટીડિસિપ્લિનરી તો એનું 1 પેપર આવશે એટલે કે દ્વિતીય ગૌણ જે વિષય છે તમારો એનું પણ 1 પેપર આવશે 50 માર્ક્સનું। તો આવી રીતે છે તમારે 4 પેપર થશે। એના પછી એબિલિટી એન્હાન્સમેન્ટ જે પેપર 1 આવશે, 25 ગુણનું પેપર આવશે। એના પછી વેલ્યુ એડેડ તો એની અંદર પણ 25 માર્ક્સનું 1 પેપર આવશે। અને 1 પેપર છે તમારું સ્કિલ આધારિત આખું લેવામાં આવે છે, જે પણ 25 ગુણનું પૂછાશે। તો આવી રીતે છે મિત્રો તમને પેપર પૂછવામાં આવે છે। 4 પેપર છે એ 50 માર્ક્સના અને 3 પેપર છે 25 ગુણના છે તમને પૂછવામાં આવશે। આની અંદર 50 ગુણમાંથી પાસ થવા માટે છે તમારે 18 ગુણ લાવવાના થશે અને પછીમાંથી છે તમારે 7 ગુણ છે પાસ થવા માટે લાવવાના રહેશે। હવે આપણે આગળ વધીએ તો આગળ આપણને અહીંયા જે વિશે મેં તમને વાત કરી એ જ માહિતી અહીંયા આપેલી છે। એના પછી ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે કોલેજ ક્યારે ખુલે છે। તો અંડર ગ્રેજ્યુએશન સેમેસ્ટર 3 અને 4 જેની કોલેજ છે એ 24/6/2024ના રોજ ખુલશે। પોસ્ટ ગ્રેજ્યુએશન સેમેસ્ટર 3 જેની કોલેજ પણ 24/6/2024ના રોજ ખોલશે। એના પછી અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સેમેસ્ટર 1 જેની કોલેજ છે મિત્રો 11/7/2024થી ચાલુ થઈ રહી છે। એના પછી મિત્રો અહીંયા નીચે છે તમને એક્ઝામની જે અગત્યની તારીખો છે એ અગત્યની તારીખો પણ અહીંયા આપવામાં આવેલી છે। અને નીચે તમને ઘણી બધી બીજી પણ અગત્યની જે તારીખો છે એ આપવામાં આવેલી છે। સમર વેકેશન ક્યારે પડશે, એના પછી ન્યૂ એકેડમિક જે કેલેન્ડર છે એની પણ વિગત તમને અહીંયા આપેલી છે, ક્યારથી ચાલુ થવાનું છે। તો આશા રાખીશ મિત્રો કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કોલેજની લગતી કોઈ પણ માહિતી હશે તો તમને આ ચેનલ ઉપર મળી રહેશે। આભાર આ વિડીયો જોવા માટે।